તો આગામી 2 થી 4 અઠવાડિયા કેવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે, કઈ કઈ સિસ્ટમની અસર છે, તમામ વાત આજે અમે આપને કરવા જઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહીઓ શું છે અને કઈ રીતની પરિસ્થિતિ હવામાન વિભાગની આગાહીઓથી જોવા મળી રહી છે એ તમામ લોકોને ખ્યાલ આવે। સૌથી પહેલા વાત કરીએ આગામી 2 અઠવાડિયાની 13 થી 19 ઓગસ્ટ શું છે પરિસ્થિતિ। ડિપ્રેશન ગુજરાત તરફ આવવાની સંભાવના નથી। જે ડિપ્રેશન પશ્ચિમ બંગાળમાં બન્યું હતું, આપણે ઈચ્છતા હતા કે ગુજરાત તરફ આવે તો સારો વરસાદ આવે, પરંતુ તેની સંભાવના નથી। ચોમાસાની ધરી ગુજરાતથી દૂર રહી શકે છે, જેના કારણે પણ વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે। છૂટો છવાયો વરસાદ થશે, ભારે વરસાદની વાત કરી રહ્યા છે। છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં। શિયર ઝોનમાં આખું અઠવાડિયું રહે એવી સંભાવના છે। નીચલા લેવલના સોમાલી જેટની ગતિ તીવ્રતા નબળી રહી શકે છે 13 થી 19 ઓગસ્ટ દરમિયાન, અને વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે 13 થી 19 દરમિયાન। પરંતુ 13 થી 19 દરમિયાન જે ભારે વરસાદની આશા અપેક્ષા ગુજરાત પર આપણે રાખી રહ્યા છે તે અત્યારના નહિવત જોવા મળી રહી છે। છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 20 થી 26 ઓગસ્ટમાં શું છે તો સપ્તાહની શરૂઆતમાં ફરી સક્રિય થઈ શકે છે બંગાળની ખાડી। જે આપણે 19 ઓગસ્ટે કહેતા હતા એક ડિપ્રેશનની પરિસ્થિતિ છે, તે સપ્તાહની શરૂઆતમાં જે 20 થી 26નું છે તેમાં જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે। ચોમાસાની ધરી થોડી દક્ષિણ તરફ સરકી શકે છે, જેના કારણે ગુજરાત ઉપર થોડી વરસાદની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે। નીચલા લેવલના સોમાલી જેટની ગતિ તીવ્રતા નબળી રહી શકે છે, જેના કારણે મેં જેમ પહેલા પણ આપને કીધું કે છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં જોવા મળશે। કદાચ કોઈ એકાદો વિસ્તાર એવો હશે કે જ્યાં 2-3 ઇંચ વરસાદ પડી જાય, પરંતુ ભારે વરસાદ જોવા નહીં મળે। હવે અહીંયા જે પરિસ્થિતિ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી છે તેની વાત કરી લઈએ। 13 થી 20 ઓગસ્ટ આપ જોઈ રહ્યા છો તો અહીંયા આગળ આપને જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ઘાટો લીલો રંગ જોવા નહીં મળે। એ જે ઘાટો લીલો રંગ છે, જેમ અહીંયા મધ્યપ્રદેશના વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો, તેઓ અહીંયા જોવા નથી મળતો, અથવા જે છે તે થોડો ઘણા અંશે દક્ષિણ ગુજરાત પૂરતો 13 થી 19 ઓગસ્ટમાં 13 થી 20 ઓગસ્ટમાં જોવા મળી રહ્યો છે। બાકીના જે લીલો રંગ છે એનો મતલબ એ છે કે છૂટો છવાયો વરસાદ થતો રહેશે, પરંતુ ફરી એક વખત કચ્છના થોડાક વિસ્તાર અને ઉત્તર ગુજરાતનો થોડો વિસ્તાર કે જે સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે 13 થી 20 ઓગસ્ટમાં, એનો મતલબ ત્યાં આગળ વરસાદની શક્યતા ઓછી છે। હવે વાત કરીએ 20 થી 27 ઓગસ્ટની, તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। 20 થી 27 ઓગસ્ટમાં ઘાટો લીલો રંગ જે છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના થોડો આસપાસના વિસ્તારમાં છે, જે આપણે સરખામણી કરીએ છીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તાર કરતા, કે જ્યાં આગળ 20 થી 27 ઓગસ્ટમાં પણ તેટલો વરસાદ જોવા નથી મળી રહ્યો કે જે આપણે સામાન્ય રીતે આશા રાખતા હોઈએ છીએ, અથવા જે વરસાદની જરૂર છે। જે રીતે આપણે મધ્યપ્રદેશની પણ વાત કરી કે મધ્યપ્રદેશમાં જે રીતે આ ઘાટો લીલો રંગ જોવા મળી રહ્યો છે તેવો જોવા નથી મળી રહ્યો, એટલે તેટલો વરસાદ થાય તેવી શક્યતા નથી। ત્યારબાદ 27 થી 30ની વચ્ચે 3 સપ્ટેમ્બરની જો વાત કરીએ, 27 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીમાં, તો ત્યારે તો કોઈ સિસ્ટમ એટલી એક્ટિવ છે નહીં, એના કારણે છૂટો છવાયો વરસાદ તમામ વિસ્તારમાં હશે ગુજરાતના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના, પણ એટલો ઘાટો લીલો રંગ જોવા નથી મળતો। એનો મતલબ ફરી એક વખત એ જ થાય છે કે એટલો ભારે વરસાદ જોવા નહીં મળે। અને ત્યારબાદ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર કે જેમાં તો અડધું ગુજરાત આપ જોશો, મધ્ય ગુજરાતથી ઉપરના વિસ્તારો, ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના દ્વારકાવાળા વિસ્તારો એ સફેદ રંગમાં જોવા મળી રહ્યા છે, એટલે કે ત્યાં તો અત્યાર પ્રમાણે હવામાન વિભાગનું જે ફોરકાસ્ટ છે તે પ્રમાણે તો વરસાદની શક્યતા જોવા નથી મળી રહી। આ 4 અઠવાડિયાની જે પરિસ્થિતિ છે તે અમે આપને કીધું, પરંતુ આ 4 અઠવાડિયામાં સામાન્ય રીતે કેટલો વરસાદ થતો હોય છે, શું આ જે તો વરસાદ થતો હોય છે તે પ્રમાણેનું ચિત્ર છે, તો ફરી એક વખત અમે આપને જણાવી દઈએ કે 13 થી 20 ઓગસ્ટ જેટલો સફેદ રંગ આપ જોઈ રહ્યા છો તેટલો વિસ્તાર એવો છે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે, તેટલો જ વરસાદ 13 થી 20 ઓગસ્ટમાં જોવા મળશે। જે જાંબલી રંગ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ત્યાં આગળ સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે, જે સામાન્ય રીતે એટલા વર્ષોમાં ચોમાસામાં થતો હોય છે તેનાથી વધુ। પરંતુ જે કેસરી રંગ આપ જોઈ રહ્યા છો, જે આપણે પહેલા પણ વાત કરી તે પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છનો વિસ્તાર કે જ્યાં આગળ સામાન્ય કરતાં ઓછો વરસાદની શક્યતા જોવા મળી રહી છે 13 થી 20 ઓગસ્ટમાં। ત્યારબાદ 20 થી 27 ઓગસ્ટનો જે વિસ્તાર છે કે જ્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ કે એક લો પ્રેશર સિસ્ટમ છે, કદાચ શક્યતાઓ છે કે એ સિસ્ટમ સક્રિય થઈને આવી શકે છે ગુજરાત ઉપર, તો સફેદ રંગ જે છે સમગ્ર ગુજરાતમાં છે, એટલે કે સામાન્ય વરસાદ છે। પરંતુ જાંબલી રંગ જે આપ જોઈ રહ્યા છો કે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જ્યાં 20 ઓગસ્ટથી લઈ અને 27 ઓગસ્ટ સુધી જોવા મળી રહી છે, એટલે કે ત્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારબાદ 27 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની વાત કરીએ તો આખું ગુજરાત સફેદ રંગમાં જોવા મળી રહ્યું છે, એટલે કે જે એ સમય દરમિયાન સામાન્ય રીતે વરસાદ થતો હોય છે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી શકે છે 27 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર। પરંતુ ચિંતાની વાત છે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં,
જેમાં મોટાભાગનો ગુજરાતનો વિસ્તાર આપ જોશો તો જ્યાં આગળ કેસરી રંગ અથવા તો પીળો રંગ જોવા મળશે, એટલે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે તેનાથી પણ ઓછો વરસાદ જે છે તે શક્યતાઓ છે હવામાન વિભાગના ફોરકાસ્ટ પ્રમાણે કે જોવા મળી શકે છે. તો આ 4 અઠવાડિયાનું અલગ અલગ અનુમાન જે છે તે હાલમાં જોવા મળી રહ્યું છે, પરંતુ 20 થી 27ની વચ્ચે એક સિસ્ટમ જે છે તે હાલમાં શક્યતાઓ છે કે આવી રહી છે, કારણ કે હાલની જે 13 થી 19 કે 20 તારીખ વચ્ચેની જે સિસ્ટમ હતી એ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ ઓછી છે. ત્યારે આ 13 થી 20 બાદ 20 થી 27ની વચ્ચે જે સિસ્ટમ આવી રહી છે તે ભારે વરસાદ લાવી શકે છે, પરંતુ એ સમગ્ર ગુજરાતમાં નહીં હોય, ગુજરાતના કેટલાક વિસ્તાર પૂરતા હશે. પરંતુ આ દરમિયાન છૂટો છવાયો વરસાદ જે અત્યારના પણ થઈ રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં તે જોવા મળી શકે છે.